કૃષિ પેદાશો ખાસ કરીને મસાલા પ્રોડક્ટોમાં મોટી તેજી મંદી થતી રહી છે। જીરામાં અસામાન્ય રેકોર્ડ બ્રેક તેજી બાદ ભાવ ગગડિયાતીનું પુનરાવર્તન હવે લસણમાં થયું છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે લસણની 450 ક્વિન્ટલની આવક થઈ। 4 જ દિવસમાં ભાવ અડધા થઈ ગયા છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે લસણની 750 ક્વિન્ટલની આવક થઈ હતી અને હરાજીમાં ભાવ 1900 થી 3400ના ભાવ હતા, જ્યારે ગત તારીખ 15મીએ 4 દિવસ પૂર્વે હરાજીમાં 4500 થી 6800ના ભાવ હતા। તેની સરખામણીએ આજે ભાવ અડધા થઈ ગયા હતા। વેપારીઓના કહેવા પ્રમાણે કેટલાક વખતથી લસણના ભાવમાં જે અસામાન્ય તેજી થઈ હતી તે કૃત્રિમ અને શંકા ઉપજાવનારી હતી। નવી સિઝન માથે હોય ત્યારે આવો ભાવ વધારો ગળે ઉતરતો ન હતો અને તે નીચું આવવાનું મનાતું જ ન હતું। જો કે 4 દિવસમાં જે રીતે ભાવ તૂટ્યા છે તેની પાછળ પણ એક જુદું કારણ છે। લસણના ઊંચા ભાવનો લાભ લેવા ખેડૂતોએ સમય પૂર્વે જ માલ ઉતારવાનું શરૂ કરી દીધું હતું। તેમાં 20 થી 25% જેવો ભેજ રહી જતો હતો, એટલે તો સુકાવા સાથે જ વજન 20 થી 25% ઘટી જાય છે। બગડવાનું પણ જોખમ રહે છે। આ કારણોસર ભેજયુક્ત માલ હોવાના કારણોસર ભાવ વધુ તૂટ્યા છે। રાજકોટ સહિતના સેન્ટરોમાં નવી આવકો પણ વધવા લાગી છે। હવે આવતા થોડા દિવસોમાં ભાવો સ્થિર થવા લાગવાનું માનવામાં આવી રહ્યું છે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।